મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કા ખોખાળો ખાવો પડે? આજે હરખું નથી. શું થયું? ગળામાં દુખે છે. ગળામાં દુખે એમ? તો દવા લઈ લેજો. ચાલો મિત્રો, આપણે બધું જો વાસી કામ પતી ગયું છે. હવે વાસી કામ બધું પતી ગયું છે. કપડાં બપડા સુકાઈ દીધા છે. કપડાં સુકાઈ ગયા છે. ચાલો આપણે ભગવાનનો ફોટો દેવા જવાનો છે. થોડો અવાજ ઓછો આવે છે મારો. ચાલો સ્મિત શું કરે છે આપણે જોઈ લઈએ. શું કરે છે બટી? હે એટલે શું કે ઉપર આમ જઈને બોલતો બટા. લોહી ચુંદો હે ના કે લોહી ચંબક કહેવાય. શું કહેવાય? લોહી ચુંદો લોહી. હાલો શું કરો દી? વાળો હે ભીમડાનો કપડા પહેરાવું. ઓય દેખો તીનો સિમસિમ સિમસિમ દેખો તીનો. હા લઈ લેવાય. દેખાડવું તો પડે તે. તાર મોઢું દેખાડે ને બટા, એટલું જ દેખાડે. કેટલો સ્મિત ડાયો છે. ટુવાલ ઢાંકી દીધો. બતા કેટલો સ્મિત ડાયો. લે આમ કરી નાખું. પહેલા ફટાફટ તૈયાર થઈ જા. આવું તારે રાગણી બાન ઘરે ભગવાનનો ફોટો દેવા. હાલો આવું તારે શું જવું? તમે જાઓ ને, તમારે હું કામ હે? મારે કઈ કામ નથી એટલે કહું. બંધ કરી નાખો ને. કેમ ભલે ને રહી? આપણે જો સામે દેખાય છે. કોણ હું દેખાય? બા દેખાય. ચાલો મિત્રો, તો કઈ રીતે બાથરૂમની બહાર કોણ નીકળું? તું નહીં ડાયો થાશે. ડાયો હું છું. હે ડાયો તું ડાયો છે ખબર હે તો લાઈટ કેમ બંધ ન કરી? હે દીકરી કઈ કઈ તાર દીકરી? અમારી દીકરી હવે જીતું બાપા જોઈશે ને તો વારો પાડી દે. આવ ગાડો માં ગયેલો. તો આ જીતુ બાપા જોયું ને ત્યારે ખબર પડશે કે મારી છોકરીને શું કહેતો હતો સ્મિત. હા હા સારું ચાલો મિત્રો, કન્ટિન્યુ કરો. છોકરા એટલે છોકરા કહેવાય. એને શું બોલવું ગમે એટલું સમજાય, પણ જ્યાં સુધી મગજમાં ના બેસે ત્યાં સુધી એનું ધાર્યું કરે ને જીદ કરે. સમજે નહીં ત્યાં સુધી. છોકરાને ગમે એટલું સમજાય, પણ જ્યારે એને સમજણ આવશે ને ત્યારે જ એને મગજમાં બેસે કે ના આવું ના બોલાય. ચાલો પાણી પીવું આપણે. કપડાં ધોઈ ગયા છે. આજે 2 ઘાણ થયા કપડાં. ચાદરો બધી બદલી છે. ચાલો મિત્રો, હવે આપણે અત્યારે ભગવાનનો ફોટો છે લઈને જઈએ. સારું ચાલો. ચાલો મિત્રો, સલાડ સુધાર્યું ને હવે સુધારવાનું છે આપણે ગવાર. અમે ગવાર કહી, કોઈ ગુવાર કહે, કોઈ ગુવાર ફલી કે. અમે ગુવાર કહી. જાજે ફક્ત ગવાર જ આવડે આપણને. ગવારનું શાક ખાવાનું છે. આખો ગવાર કરું કે કટકો? ઘણા ઝીણા ઝીણા. મને તો આખો વધારે ભાવે. આખો ગવાર હોય ને લસણ ને જીરું નાખીને વઘાર મસ્ત લાગે.
બાજરાના રોટલા. ચાલો મિત્રો જમવામાં છે આજે ખાલી દાળ ભાત જ ખાવાના છે. કેમ કે ચાલો બધા જમવા બેસી ગયા છે. આજે નકરા દાળ ભાત જ ખાવાના છે. તાર નથી ખાવાનું સ્મિત? હાલ બોલ. મસાલાવાળી છાશ નો આપતા. સાદી પીવાની તારે? ચાલો મિત્રો આ બધું કામ પતી ગયું છે. જમીન નવરા થઈ ગયા છે. હવે કરશું આપણે આરામ. ચાલો હવે અત્યારે વાગ્યા છે 1:45. અત્યારે આરામ કરી લઈ. 4 સાડા 4 ઉઠવાનું છે. આમ જોઈ લે કેવો ટીવી છે સ્મિત. સ્મિતુ જાગેશ કે હોય ગયો તમને? ચાલો મિત્રો આપણે ચા થઈ ગઈ છે તૈયાર. ચાલો હવે આપણે ચા પી લઈએ. દાદા અને સ્મિતને તો બધી ઉતા છે. ઉઠાડીઓ અત્યારે થયા છે 5:15 થયા છે. પણ હજી તો તાપ એટલો લાગે છે બહાર. તડકો હજી એટલો જ છે. ચાલો મિત્રો અત્યારે આપણે નીચે બેઠા છીએ અને છોકરાનો ભાગ વેચવાનો છે. સ્મિતભાઈ બેઠા હોય, બે છોકરા પાસે મગાવ્યું છે. લઈ આવી દે તો કે હા લઈ આવી દો આંટી. એ લઈને આવે પછી બધા છોકરાને આપણે ભાગ વેચી દઈએ. સ્મિતભાઈ કેવી ચોકલેટ લાવે તમને ઈ ગમશે ને એવી ચોકલેટ. કઈ તમને ચોકલેટ ભાવે? ફ્લેવરનું નામ બતાવો કે ફ્લેવરનું નામ બતાવો તમે બધા. તમે કઈ ચોકલેટ ખાવ છો? તમે કેવી ચોકલેટ ખાઓ? ચિગમની ખાઓ તો ચિગમનો લાઈટ ન કરતા એની અંદર કીડા હોય. ચિગમ ન ખવાય. ચિગમ ન ખાવાય. અને ગળામાં ચોંટાઈ જાય તો ને આમ મોઢું ખુલ્લું રહે અને દાંત બગડી જાય. દાંત બગડી અને દાંત બધા પડી જાય અને આવું મોઢું થઈ જાય. જય શ્રી કૃષ્ણ. પછી શું કહેવાનું? બાય ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટની દ્વારે બટા હજી તો ગુડ નાઇટ અત્યારમાં કહેવાય. હજી તો થઈ ગઈ તો ઊભો રહેલા હમણાં ચોકલેટ લાવે આપું તમને. કે રમવા જાસ બાય? પાછો આવીશ ને હમણાં. ક્યાં બહાર છે તું તાર મમ્મી બધા? તો ક્યાં રહીશ તાર ભાઈ? તાર ભાઈબંધનું નામ શું? તું અમારા વિડીયો જોઈશ? તું આવી જઈશ અમારા વિડીયો જો. હા બી બ્લોકમાં રહેશે 201 માં. એવું તો હજી 7:30 થઈ ને હજી તો 8:30 ને 8:30 જવાનું. હજી તો વાર છે. તાર ઘરે જઈને જ પાછું આવવાનું. ફ્રેશ થઈને પછી થોડી વાર જમવા બોલાય કે કેક કાપવા? કેક કાપી ખબર નહીં હું ખવાડશે. નાસ્તો કરાવશે. તો એમાં પેટ તો ભરાઈ જાય. છોકરાઓને શું હોય? એ ઊભો રે ચોકલેટ આપી હમણાં હો. એ ગેંગ 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 ગેંગ. શું લઈને આવ્યો? આમ જો તું આવ્યો આમાં જો વિવાન. આ બાજુ જો, આ બાજુ જો, આ બાજુ જો. બોલતો વિવાન આમ જો, બોલતો આમાં. ઓય વિવાન
ખાવામાં પડ્યો છે. સારું ચાલો મિત્રો કન્ટિન્યુ કરો આગળ. શું કરો બેટા? કેમ? અરે તારી ભલી થાય. ચાલો મિત્રો હવે આપણે અત્યારે જમવા બેસી છીએ. ફ્રીજમાં રાખ્યું તો ચાલો ગવાર બટેકાનું શાક ને ભાખરી લાવ કુકર. હા ગવાનું શાક છે ને ભાખરી ને છાશ. ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. અથાણું કાઢે છે ને પછી મલાઈનું માખણ બનાવવાનું છે આ મલાઈનું. ચાલો હવે આપણે જમી લઈએ. જમીન પછી મળીએ.